ઇન્ટિરિયર છે સુપર નોવા બ્લુ. ગમે ત્યારે તમે કી સ્ટાર્ટ કરશો ને એટલે ટેન્ક ઉપર વાઇબ્રેશન આવશે. EFIની મોટર સ્ટાર્ટ થાય અને વાઇબ્રેશન દે. વાઇબ્રેશન બંધ થાય ને પછી તમારે સેલ્ફ લગાડવાનું. સેલ્ફ લગાડશો ને એટલે ફર્સ્ટ લાઇટ પેટ્રોલની આવશે. 4 લીટરથી ઓછું પેટ્રોલ હશે ને તો આ લાઇટ સ્ટાર્ટ થઈ જશે. 4 લીટરથી વધારે હશે તો આ લાઇટ ઓફ થઈ જશે. અત્યારે 2 લીટર જેવું છે. મિનિમમ 1.5 લીટર આખું કમ્પલસરી છે. એટલે ફ્યુલ આવું. સેકન્ડ લાઇટ બેટરી લાઇટ છે. 1500 કિલોમીટર કમ્પ્લીટ થશે ને એટલે ઓટોમેટિકલી બંધ થઈ જશે. નવી વ્હીકલ હોય એટલે એની બેટરી ચાર્જ ના થાય, રનિંગ કન્ડિશનમાં ચાર્જ થશે. સેકન્ડ લાઇટ ABS સેન્સર લાઇટ છે એ અને એન્જિન લાઇટ. ગમે ત્યારે તમે ગાડી ચલાવશો 2-3 કિલોમીટર પછી 2 લાઇટ બંધ થઈ જશે. ઇનકેસ 2-3 કિલોમીટર પછી બેમાંથી કોઈ પણ એક લાઇટ ચાલુ રહે ને એનો મતલબ વ્હીકલના એન્જિનમાં કાંક ફોલ્ટ છે, કાં તો બ્રેકિંગ સેન્સર્સમાં કાંક ફોલ્ટ છે. તમારે વ્હીકલને સર્વિસ સ્ટેશન લઈ આવી જશે. આમ સાઈડ તમારું સિંગલ ઇન્ડિકેટર આવશે, આ સાઈડ 4 ઇન્ડિકેટર્સ આવશે. 4 ઇન્ડિકેટર સ્ટાર્ટ થઈ જશે. વ્હીકલ સ્ટાર્ટ કરશો ને પછી આગળની હેડલાઇટ ચાલુ થશે. આ હાઈ બીમ લો બીમ માટે આવશે. આ પાસિંગ માટે આવશે. ચાર્જિંગનો પોઈન્ટ આવશે. કેબલ લગાડીને ચાર્જ કરી શકશો. USB આવશે. ચાર્જિંગ આ ટ્રીપ સેટ કરવાનું આવશે. ઓડોમીટરમાં તમને ટોટલ કિલોમીટર બતાવશે, કેટલા કિલોમીટર તમારી વ્હીકલ આવેલી છે. ટ્રીપ એમાં તમારે ફૂલ ટાઈમ કરાવીને માઇલેજ ચેક કરવી હોય ને તો આ ટ્રીપનું બટન છે, આ પ્રેસ કરી રાખશો ને એટલે 0 થઈ જશે. ટ્રીપ એને બી તમારે માઇલેજ ચેક કરવા માટે જ આવશે. ટ્રીપ F આવશે ને રિઝર્વ જેવું આવશે. 4 લીટરથી ઓછું પેટ્રોલ થશે ને એટલે ઓટોમેટિકલી વ્હીકલ ટ્રીપ Fમાં હાલવા માંડશે. એમાં શો કરશે. 4 લીટરથી ઓછું થઈ જશે એટલે તમારી આ લાઇટ જ સ્ટાર્ટ થઈ જશે. 4 લીટરથી ટ્રીપ Fમાં આવે પછી તમારે 60 થી 70 કિલોમીટર જેવી ચલાવવાની, પછી એક વાર ફ્યુલ અપ કરાવી લેવાનું. ટાઈમિંગ સેટ કરી સાઇડ સ્ટેન્ડનું સેન્સર આવશે. સાઇડ સ્ટેન્ડ ઉપર હશે ને નીચે ઉતરેલું હશે ને ગાડી ગેરમાં નાખશો ને તો ગાડી બંધ થઈ જશે, પછી સ્ટાર્ટ નહીં થાય. સાઇડ સ્ટેન્ડ ઉપર કરશો, વ્હીકલને ગેરમાંથી કાઢશો ને પછી સ્ટાર્ટ થશે તમારું વ્હીકલ. ટ્રીપ નેવિગેશન આવશે. રોયલ એનફિલ્ડની એપથી કનેક્ટ થશે. તમને મેપ ઇન્ડિકેટ કરશે. જે સાઈડ ટર્ન લેવાનો હશે એ સાઈડનો એરો આવી જશે ને કેટલા કિલોમીટર્સ છે એ બતાડી દેશે. તમે રોયલ એનફિલ્ડની એપથી કનેક્ટ થશે તમારે. આ ટૂલ કિટ છે તમારી, આ ફર્સ્ટ એડ કિટ છે. PUCનું સ્ટીકર છે. બિલ ડેટથી 1 વર્ષ સુધી વેલિડ રહે PUC. 1 વર્ષ પછી તમારે રિન્યૂ કરાવવાનું. પ્રેશર આગલામાં 35, પાછલામાં 40. ઓકે.